મહત્વની વાત એક કરી દઉં, બીજી વાત કરી દઉં, યાદના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું. અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે, બજારમાં વેચવા જાય તો 25-25 લાખ રૂપિયા ગોડાઉન ના મળે. અહીંયા 10 લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા. કોણ સત્તા જરૂર નહોતી. આ તો ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ. આવકમાં બીજા નંબરનું યાર્ડ છે, લૂંટવામાં તો પહેલા નંબરનું યાર્ડ. અહીંયા ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું ક્લાર્કમાંથી પ્રમોશન ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું. એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઉભી કરી. આ તો પરસોત્તમભાઈ રાઠોડ જેવા, કાળુભાઈ જેવા 5 માણસ જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો 20-25 લાખ લેવા હાટુ નવી ભરતી ઉભી કરી છે, એટલે ભરતી બંધ થઈ. પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્કની ભરતી કરાવશું. એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે. આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું. તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું. સોલાર વાળાને કામ આપ્યું, કિંમતે સોલાર પેનલ નખાવાનું કામ કર્યું. ઓલી ગાડીનું નામ શું? કિયા કાર્નિવલ. 44 લાખ રૂપિયાની ગાડી લાવ્યા, એના હગાને 17 લાખમાં દઈ. આ સંસ્થાના પૈસા હતા, આ અમારા ખેડૂતોના પૈસા હતા. તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે. હવે જગતનો બાપ જાગૃત થઈ ગયો. અહીંયા જયારે સીસીઆઈ ના તપાસમાં શું ગોટાળા થયા, આઈબી ના મિત્રો હશે એને કહીએ છીએ તમે પણ ત્યાં ગુરુજી તમારા હોય અને જઈને કહેજો કે બોટાદ યાર્ડ વાળાએ તો દાટ વાળી દીધો. અહીંયા સીસીઆઈ માં કપાસ લેવાનો 18 લાખ પણ કપાસ લેવાનો. દોસ્તો, બોગસ ખેડૂતોના નામે કપાસ સીસીઆઈ માં ખરીદી થઈ. ખોટી રીતે સહી સિક્કા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કરી દીધા, જેના કારણે પ્રતિ મણ 11 રૂપિયા દલાલી આ યાર્ડના સત્તાધીશોએ લીધી છે. કયા મોઢે દૂધે ધોયેલા. અહીંયાથી આપણે હવે અંદર જઈએ છીએ. વિડિયો કોલ કરો. એક કલાક થાય, 1 દિવસ થાય, 1 દિવસ થાય, 2 દિવસ થાય.